સુરત શહેરમાં ભારે વરસાદને લઈને ઠેર ઠેર સારોલી વિસ્તારમાં પાણી ભરાયા છે, જેને લઈને સારોલી પોલીસ સ્ટેશનની જે ટીમ છે તે હંમેશા કાર્યરત છે। જે ગયા વર્ષે વરસાદ વરસ્યો હતો તેને 128થી વધુ લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને આજે પણ 3 ટ્રેક્ટરો દ્વારા જુદા જુદા વિસ્તારમાં સણિયા એમ જ છે, કુંભારિયા છે જેવા વિસ્તારોમાં રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। અને જે સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર છે આપણી સાથે સંદીપભાઈ વેકરિયા છે, એમની સાથે જ વાત કરીશું। જી સર, અત્યાર સુધી કેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા? છેલ્લા 2 દિવસથી 48 કલાકમાં હવામાનની વિભાગને પરિણામે જે આગાહી હતી તો તેનાથી સારોલી, સણિયા અને કુંભારિયા ત્રણેય ગામમાંથી 100 કરતાં વધારે લોકોને રેસ્ક્યુ કરવામાં આવેલા છે અને એ લોકોને જ્યારે જરૂરિયાત મુજબ ફૂડ પેકેટ, બાળકો માટે નાસ્તા અને ફૂડ પેકેટની વ્યવસ્થા અને મેડિકલ ઇમરજન્સીની તૈયારી પણ સાથે સાથે કરવામાં આવેલી છે। આ ઓપરેશન કેટલા વાગે ચાલુ થાય અને કેટલા વાગ્યા સુધી ચાલુ રહે છે? પરમ દિવસ મોડી રાતથી ફાયરની ટીમ અને પોલીસની ટીમ કામે લાગેલી હતી અને છેલ્લી 2 નાઇટ દરમિયાન રાઉન્ડ ધ ક્લોક પોલીસ અને એસએમસી અને ફાયરની ટીમ ખડે પગે લાગેલી છે અને હજી આવનારા 24 કલાક પણ ભારે વરસાદના આગાહી છે, તો હજુ પણ 24 કલાક સુધી અમારા બંદોબસ્ત ચાલુ રહેશે। સર, સારોલી પોલીસ દ્વારા કયા એવા વિસ્તારો છે જે ખાસ કરીને આ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે? સારોલીમાં સણિયા ગામમાં હળપતિવાસ ખોડિયાર માતાજીના મંદિરની આસપાસનો વિસ્તાર, ત્યારબાદ કુંભારિયામાં ખોડિયાર 4 રસ્તાની આસપાસનો નેચર વેલીનો વિસ્તાર અને સારોલી હળપતિવાસ વિસ્તાર અને ભરત કેન્સર હોસ્પિટલની બાજુનો રોડ, ડીએમડી ટેક્સટાઇલ માર્કેટની બાજુનો રોડ, આ વિસ્તાર ઉપર વધારે પેટ્રોલિંગને દેખરેખ રાખવામાં આવેલ છે। કેટલા કર્મચારીઓ છે જે અત્યાર સુધી જે રેસ્ક્યુમાં જોડાયા છે? અમારી સારોલી પોલીસ સ્ટેશનમાં ટોટલ જે સ્ટાફ છે એમાંથી રાઉન્ડ ધ ક્લોક પીસીઆર સિવાય 40થી વધારે લોકો સતત ફિલ્ડ ઉપર હાજર છે અને સતત જે લોકોની જરૂરિયાત હોય એ મુજબ એની મદદ કરી રહી છે। જે વાત કરવામાં તો આવે તો આપણી સાથે જે સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સંદીપભાઈ વેકરિયા હતા, તેમણે જણાવ્યું કે પોલીસ જે છે તે હંમેશા લોકોને ખડે પગે રહે છે અને સેવા, શાંતિ અને સુરક્ષાનું જે સૂત્ર છે તે સાચા અર્થમાં સાર્થક કરી રહી છે। જે કે આ જે સારોલીમાં જે છે તે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે અને પોલીસ પણ સતત તેની કામગીરી કરી રહી છે અને જે આ કામગીરીને લઈને પણ લોકોમાં વધુને વધુ ઉત્સાહ પણ વધી રહ્યો છે કે જે આ કામગીરી છે તે પોલીસ જે હોય તે ગુનેગારોને નહીં પણ હકીકત જે વરસાદ વરસતા હોય તે લોકોને રેસ્ક્યુ કરીને સહી સલામત જગ્યાએ ખસેડવામાં આવી રહી છે। અને જે આ પાણી જે છે તે ભરાવાનું જે છે તે આપણે મુખ્ય વાત કરવામાં આવે તો બારડોલી વિસ્તારમાંથી જે આવતી કેનાલ મીઠી ખાડી છે તે અહીંયા આવતા પાણીનો વધારે ભરાવ થાય છે, જેના કારણે અહીંયા નીચેવાળા વિસ્તારો છે ત્યાં પાણીની ભરાવાની જે સમસ્યા છે તે વધારે જોવા મળી રહી છે। માત્ર સામાન્ય વરસાદમાં જો 6 થી 7 ફૂટ સુધી પાણી ભરાયા હોય તો જ્યારે વધારે વરસાદ વરસતો હશે ત્યારે એની પરિસ્થિતિ કેવી નિર્માણ થતી હશે તે શું જાણી શકો છો। આ પાણીના જે દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો, જે નીચેવાળા વિસ્તારમાં છે, જે સણિયા અહેમદ ગામ છે તે અહીંયાના જે પાણીમાં પૂરું ગરકાવ થઈ ગયું છે અને તેના થોડાક જ અંતરે એટલે કે 500 મીટરના અંતરે મીઠી ખાડી પસાર થઈ રહી છે અને મીઠી ખાડી પસાર થવાના કારણે જે નીચેવાળા વિસ્તારો છે, જે ઝૂંપડપટ્ટી જેવા વિસ્તારો છે તે પાણી ભરાવાના જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે અને જે અમુક લોકોને જે છે તે પોલીસે જે વધારે પાણી ભરાવાના જે સમસ્યા છે તેવા લોકોને સહી સલામત રીતે ખસેડવામાં આવ્યા છે અને તે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। જે કે આ જે પોલીસ કર્મીઓ છે તે એમની પણ કામગીરી ખૂબ જ સરાહનીય રહી છે અને અનેક લોકોને સેન્ટર હોમ ખાતે ખસેડી ફૂડ વિતરણ હોય અથવા આરોગ્યલક્ષી અને સુરત મહાનગરપાલિકાની પણ ટીમ, ફાયરની હોય જેવી અનેક ટીમો કાર્યરત રહી અને સતત કામગીરી કરી રહી છે। સુરત શહેરથી બીકે ટુડે ન્યૂઝનો રિપોર્ટ, પરેશ પુરી।